ઉચ્ચ શ્રવા એવા અશ્વો આપણા ભારત ભૂમિની અંદર પૂજનીય છે. એ નહીં ગજ, હાથીઓ, હાથી પણ ઐરાવત. સમુદ્ર મંથન માંથી નીકળો, ઇન્દ્ર મહારાજ ને દઈ દીધો. ઇન્દ્ર મહારાજ આ તમે રાખો, સ્વર્ગના અધિપતિ છો, મોટું વાહન તમારે જોઈએ. એ પણ પૂજનીય છે. રમા, ઇન્દિરા, લક્ષ્મી, પારિજાત પુષ્પ વગેરે બધું નીકળ્યું. અયોધ્યાની અંદર આ બાજુ અશ્વમેઘ યજ્ઞની તૈયારી થાય છે. સીતાજીના બંને પુત્રો ને વિદ્યા એના ગુરુદેવ આપે. જે વિદ્યા ગુરુદેવની કૃપાથી રામજીને પ્રાપ્ત થઈ હતી, એનાથી 10 ગણી વિદ્યા વધારે ગુરુદેવે આ બંને પુત્રો એનું નામ આપ્યું. એકનું નામ લવ, એકનું નામ કુશ. કુશાગ્રહે ભવતી લંબવઃ, તેના આયુષ્ય ખૂબ લાંબા છે. એવા બે રમ્ય અને સૌમ્યવાન બંને ભાઈઓ ગુરુદેવના સાનિધ્યની અંદર અભ્યાસ કરે છે.